બસ હવે અમે નીકળીશું હવે અહીંયાથી ફટાફટ. અહીંયા ઊભું રહેવા જેવું છે જ નહીં. હું તમને કહું હું બ્રેકમાં એ સાઈડ ગયો હતો ને તો મને બી થોડાક અવાજ આવતો હતો. એની સ્માઇલ અત્યારે હું વાત કરતા મારા રોંગટા ઊભા થઈ ગયા છે. જેટલો બને એટલો અહીંયાથી વિડીયો ફાસ્ટ પતાવી લાલ સાચી જેમ હું રહેતા બી અત્યારે પેલું થાય થઈ રહ્યું છે કે ભાઈ અહીંયા એકચ્યુઅલી હું અત્યારે ડરી ગયો ભાંજો કરતા જગ્યા જેવી. ત્યાં મને અચાનક નાના છોકરાને રડવાનો અવાજ આવ્યો. તો કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ અવર ચેનલ. ગાઈસ, તમે વિચારતા હશો કે અમે આવા સુમસાન રોડ ઉપર અહીંયા એકલા 2 જણા શું કરવા આવ્યા છે? તો અત્યારે આ પાછળ જે છે એ છે જીઆઈડીસીનું જંગલ, જેમાં વધારે પબ્લિક તો નહીં દેખાય તમને. અત્યારે તમે જોઈ શકો છો આ બાજુ આખું સુમસાન જ હશે, બધું જે બી હશે બરાબર. અને ગાઈસ, બીજી વસ્તુ એ છે કે અહીંયા આવતા તો અમે રસ્તામાં તમે જોયું હશે વિડીયોમાં કે ભાઈ થોડી ઘણી તમને બતાવશો પબ્લિક દેખાય છે, પણ સિરિયસલી અહીંયા પહોંચ્યા પછી તો કોઈ એક જનાવર બી એટલે મીન્સ કૂતરું હોય કે બિલાડું કઈ જ નહીં દેખાતું. અને થોડું આમ બીક જેવું તો લાગે છે. શું કેવું તમારું? બીક જેવું લાગે છે. અને બીજી વસ્તુ એવી છે, હવે હું તમને મેન સિક્રેટ રિવીલ કરીશ, જેમાં એવું છે કે અત્યાર સુધીમાં ગુજરાતની કોઈ બી યુટ્યુબ ચેનલમાં આવું નહીં હોય જે અમે બતાવવા જઈ રહ્યા છે. જેની અંદર તમને પહેલી વસ્તુ તો સિરિયસલી કહેવા માંગુ, તમારી ચેનલનું એક જ મોટો છે કે ભાઈ ગુજરાતની અંદર ઘણી બધી એવી વસ્તુ થાય છે જે લોકોની સામે નહીં આવતું, જે અમે અત્યારે બતાવવા માંગીએ છીએ એ બી એકદમ રિયાલિટી અને સાચી રીતે, અને એ સ્પોટ અને એ લોકેશન ઉપર જઈને કે ભાઈ સિરિયસલી અહીંયા શું બન્યું હતું કે શું બનવા જેવું છે. આપણી યુટ્યુબ ચેનલમાં મેન ટ્વિસ્ટ એ છે દેવભાઈ, એમાં ટ્વિસ્ટ એવો છે કે આપણે જે બી ભૂતિયા કહાની જે લોકો કોમેન્ટ કરશે, જે લોકોને ખબર હશે કે આપણા જે દોસ્તારો હશે એ લોકોને ખ્યાલ હશે, ત્યાં જઈને જે એરિયામાં બનાવ બન્યો છે ત્યાં જઈને આપણે આ સ્ટોરી કહેશું. અને આખી સ્ટોરી અમે એ માણસ જોડે કવર કરીશું. અગર એ અવેલેબલ ના થાય એવા છે કે ભાઈ હું જવા નહીં માંગતો એ જગ્યા ઉપર, તો અમે ખુદ એ જગ્યા ઉપર જઈને સ્ટોરી કવર કરીશું. એના માટે અત્યારે જ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. પહેલી વસ્તુ, આ વિડીયો બધાને શેર કરો તો બધાને ખબર પડે કે આપણા ગુજરાતમાં બી આવા ક્રિએટર છે જે આવું કંઈ કરવા માંગે છે. અને આ એરિયો કયો છે હું તમને પ્રોપર કહી દઈશ કે આ તમે કદાચ સાંભળ્યું હશે, નરોડા જીઆઈડીસી, જ્યાં સૌથી વધારે ભૂતિયા કહાની બનતી હોય છે. અને તમે લોકો બી કોમેન્ટ કરો કે તમારી જોડે અગર કંઈ આવું થયું હોય તો હવે આપણે આ વિડીયોને આગળ લઈ જઈએ અને આપણા જે ગેસ્ટ છે ફર્સ્ટ, જે મારા મિત્ર છે પોતે, જેમની જોડે આ ઇન્સિડન્ટ થઈ ચૂક્યો છે, એમને બોલાવીએ. પોડકાસ્ટ જે આપણો ફર્સ્ટ એપિસોડ છે એની શરૂઆત થઈ રહી છે. દેવભાઈ આપણા જે ફર્સ્ટ મિત્ર છે એમનો વેલકમ કરશે. સો ગાઈઝ, વન્સ અગેન પ્લીઝ, આજે અમારા પહેલા રિયાલિટી પોડકાસ્ટ શોની અંદર અમે અમારા ફર્સ્ટ ગેસ્ટ મિસ્ટર નરેન્દ્રને બોલાવીશું. પ્લીઝ વેલકમ. સો ગાઈઝ, પહેલી વસ્તુ તો નરેન્દ્રભાઈને અહીંયા બોલાવવા માટે અમે ઘણી હાજીજી કરી છે. અહીંયા આવા રેડી જ નતા. આ તો તમારી રિક્વેસ્ટ એટલે હું આવ્યો છું, બાકી આ જગ્યાએ હું આવવા નથી માંગતો. નરેન્દ્ર, હું શું કહું છું, આ એ જ જગ્યા છે જ્યાં તું પહેલા આવતો હતો જોબે, અને આ બધું જે આપણે જે સ્ટોરીમાં જે અમે તો એકચ્યુઅલી થોડીક સાંભળી છે બરોબર, પછી મેં સ્ટોપ કરાવી દીધું ત્યાંથી. રાઈટ, કે જે કહાની હતી આખી ત્યાં સ્ટોપ થઈ ગઈ. કેમ ખબર કે આપણને બી પ્રોપર મજા આવે સાંભળવાની. પછી તો કઈ નહીં, અત્યારે હવે નરેન્દ્રભાઈ સંભળાવશે. જોકે આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો ને એકચ્યુઅલી અત્યારે હાલમાં, હવે પાછળ જે છે એ જંગલ છે બરોબર. આ છે ને જે એ પ્રોપર જંગલ જ છે. જ્યાં કદાચ કોઈ આવે ને તો સવારે આવીને જોઈ શકે કે ભાઈ શું છે. રાત્રે આવવાની કોશિશ કરવી નહીં, બરોબર ને? અને જંગલનું નામ બી શું છે? વીરાંજલી વન. તમે પાછળ બોર્ડ જોઈ શકો છો જો. અને અહીંયા લિટરલી અજગર, સાપ અને બીજા જંગલી જાનવર બી છે. તો અમે થોડા સેફ આમ ફીલ કરી રહ્યા છે, બીકોઝ અત્યારે અમે બધું ચેક કરીને જ લોકેશન ઉપર આવીને શૂટ કરી રહ્યા છે. એટલે અમે બહાર જ કરીએ છીએ, અંદર જવાની કોશિશ કરી જ નહીં અમે, બરોબર. તો હવે આપણે નરેન્દ્રભાઈની સ્ટોરી ચાલુ કરીએ છીએ બરોબર.
તો નરેન્દ્રભાઈ કહેશે શું થયું તો એમની જોડે પ્રોપર ઇન્સિડન્ટ જેમ અમને લાગશે કઈ સવાલ જેવું તમે પૂછશું, બાકી અમને ટોકશું નહીં, બરોબર? ચલો ચાલુ કરો. એ વાતના એક્ઝેક્ટલી 4 વર્ષ થઈ ગયા હશે. જ્યારે મેં 12th પાસ કર્યું પછી હેમોનમાં જોબ ચાલુ કરી હતી. અને જોબ ચાલુ કર્યા ને મને 6 મહિના જેવું જ થયું હતું અને હું જોબ માટે નીકળતો હતો અને મારા લેટ થઈ ગયું. 8:30નો ટાઈમ થઈ ગયો હતો, જમવામાં લેટ થઈ ગયું હતું અને મારો જોબનો ટાઈમ હતો 7 વાગે, નાઇટ શિફ્ટ હતી મારી. તો હું જ્યારે જોબ તરફ નીકળી ગયો અને જ્યારે મેં ફટાફટ એટલે તમારે જોબ જવાના એક આ સિંગલ જ રસ્તો છે કે બીજો બી છે? એમ જોબ જવા માટે તો મારા જોડે ઘણા બધા રસ્તા છે, પણ ત્યારે હું લેટ થઈ ગયો. ઓકે. એટલે આમાં કેવું છે, આ રોડ જે ખરો ને આ શોર્ટ છે, બરોબર? અહીંયા આ બાજુ છે ને, અહીંયાથી અહીંયા અમોડ આવે, બરોબર? આ પ્રોપર જે છે ને એ ગેટ 1 છે. આ ગેટ 1 ઓકે, સમજી ગયો. બરોબર. એના પછી 2 આવે ને, 2 માં શું તમારે એ પાછો પ્રોપર રોડ છે. ઓકે, પણ અહીંયાથી ક્યાં પહેલા યુઝ બધા વધારે કરતા હતા, સાયકલ લઈને બધા આવે ને. અત્યારે તો પહેલા જો કે આ નથી, લાઈટ ઊભી નથી. પેલા આ બધી લાઈટ બાઈટ કશું જ નતું. એવું બોર્ડ કશું જ નતું. 4 વર્ષની પહેલાની વાત કરું તો આ જંગલ જે છે આ રોડ ઉપર હતું અને આ રોડ અડધો હતો, એટલી જ આ રોડ ઉપર જગ્યા હતી. હા, એ અમે બી સાંભળેલું હતા એને. તો મેં ફટાફટ મારું જે કામ હતું હેમોરમાં પેકિંગનું એ કામ પતાવીને હું ઘર તરફ રવાના થતો હતો. સમથિંગ એ ટાઈમે 3:30-4 વાગ્યા હશે. એટલે 3:30-4 વાગે તમે છોડો. હા, અમારો ટાઈમ 7 થી 3:30, 4નો હતો. હા, એટલે બરોબર. થોડું ઘણું કામ હોય તો 4 વાગી જાય, બાકી અમને 3:30 છોડી નાખતા હતા કંપનીવાળા. તો આ રસ્તો તમે જોઈ શકો છો. આ વળાંકથી હું બાઇક લઈને નીકળ્યો હતો. સમથિંગ 3:30 થી 4 વચ્ચેનો ટાઈમ હશે. અને તમે જોઈ રહ્યા છો આ અહીંયાથી થોડા આગળ તમે 100 મીટર જેટલા જશો એટલે ત્યાં તમને બસ સ્ટેન્ડ છે. હમણાં હું આગળ તમને વિડીયોમાં બતાવીશ આગળ બસ સ્ટેન્ડ. આપણે પેલું સામે પેલા આ પોસ્ટ ઓફિસ ની બહાર જઈ રહ્યું. હા, એ બસ સ્ટોપ છે. બસ સ્ટોપ પણ ત્યારે નહોતું, ખાલી બસનો થાંભલો જ હતો. અત્યારે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, પણ અત્યારે હું બસ સ્ટેશન એટલા માટે કહું છું કે હવે ત્યાં બનાવી દીધું છે. બાકી એ ટાઈમે ખાલી બસનો એક થાંભલો જ હતો. હવે ચલો હું તમને આગળ બતાવું. કે જેટલો બને એટલો અહીંયાથી વિડીયો ફાસ્ટ પતાય એટલું સારું, કેમ કે અહીંયા મને કોઈ નેગેટિવ એનર્જી ફીલ થઈ ગઈ. તો સિરિયસલી ગાઈસ, તમે જોયું હશે કે અમે જ્યારના અહીંયા આવ્યા છે ત્યારના ના કોઈ એક આમ ચક 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 ખાલી એક પક્ષીનો અવાજ જ આવે છે, બસ બીજું કંઈ જ નહીં. હું ચિંતનભાઈ તમને સાચી તો વાત પછી શું થયું હતું આગળ, નરેન્દ્રભાઈ? ચિંતનભાઈ તમને હું સાચી વાત કહું, હું અહીંયા આવ્યો છું, મને બહુ જ બીક લાગે છે, પણ તમારા કહેવા ઉપર નરેન્દ્રભાઈ તમે ચિંતા ના કરો, અમે છીએ અહીંયા. એમાં કઈ હવે જો આપણો બી ફર્સ્ટ વિડીયો જ છે. અમે હું ને દેવું છે ને, કેવું છે ખબર, અમે આમ તો હજુ સુધી વિડીયો નહીં બનાવ્યા, બાકી અમે 5-6 જગ્યાએ આવી જઈ ચૂક્યા છે ઓલરેડી ચેક કરવા માટે, પણ હવે તે વિડીયો નથી બનાવતા. આ ફર્સ્ટ ટાઈમ એવો વિચાર આવ્યો કે જે અમે કરીએ છીએ બરોબર, એ બીજા લોકો બી જોવે. આના પછી બીજો બી એક વિડીયો છે, બહુ ભયંકર આવવાનો છે, બહુ જ ભયંકર. આના કરતા તો તમે સમજી લો કે 100 ગણો. બરોબર, ચલો નરેન્દ્રભાઈ સ્ટાર્ટ કરો. સ્ટોરીમાં તમારે આગળ તમે એમ કીધું લાસ્ટમાં કે ભાઈ આ જે આપણે જે આ જગ્યાએ બેઠા છે એ ખાલી એક થાંભલો જ હતો, જે પ્રોપર થાંભલો લગાવેલો હોય છે. પ્રોપર જે એમટીએસ બસનું જે અત્યારે આપણે અમદાવાદમાં ચાલે છે એમનો ખાલી એક થાંભલો જ હતો. અત્યારે આ તો સરકાર દ્વારા આટલું પોસ્ટ બનાવવામાં ઓફિસ જે આવ્યું છે. બનાવેલી છે, આ પોસ્ટ ઓફિસ એકવાર બતાવો ને ભાઈ. આ પોસ્ટ ઓફિસ બી સેમ આ રીતે જ હતી પહેલા. હા, પોસ્ટ ઓફિસ આમ જ હતી. પોસ્ટ ઓફિસમાં કોઈ પણ ફરક નથી, એની દિવાલ એની અંદર બધું એમ જ છે, પણ બસ ખાલી આ કોર્નર ઉપર એક થાંભલો હતો. આટલું લાંબુ બસ સ્ટેન્ડ નતું. પણ ચિંતનભાઈ, હું તમને વાત કરું છું, મને અહીંયા ખૂબ જ ડર લાગે છે. મને થોડું વાત કરતા પણ હિચકિચાટ થાય છે. તમે મને લોકેશન છે જ એવું. હા, સોરી તમને અટકાઈશ. અત્યારે હું એક વાત કહીશ. અત્યારે રાતના વાગી રહ્યા છે 2 અને તમે જોઈ લો કે કોઈ એક માણસ બી છે ને જે અહીંયાથી આવતું જતું નથી અત્યારે, આટલા આજવાળું છે તો બી. તો કઈ નહીં, આપણે આગળ વાત કરીએ. આગળ શું થયું? તમે જોઈ શકો છો અત્યારે 2 વાગ્યા છે તો પણ કોઈ નતું. અને એ ટાઈમે 4 વર્ષ પહેલા જ્યારે આટલી પબ્લિક જીઆઈડીસી માં નથી આવતી ત્યારે આ રોડ ઉપર કેવી હાલત તમારા હશે. જોડે હું એમ માનું છું કે તમારા જો પ્રોપર જે ઇન્સિડન્ટ છે, આપણે બહુ આની વાતને ખેંચશું ને તો મજા નહીં આવે. પ્રોપર તમારી સ્ટોરી કહો એમ કે જે પ્રોપર હું શું કહેવા માંગુ છું, ભાઈ તમે આ રોડ ઉપર જ્યારે આયા બરોબર, ત્યારે તમારી જોડે શું એવો પેરાનોર્મલ ઇન્સિડન્ટ થયો કે જેનાથી થઈને કે તમે આ રોડે રાત્રે આવવાનું જ બંધ કરી દીધું? કારણ કે મેં એવું સાંભળ્યું હતું, તમે મને જે પ્રમાણે કીધું કે એ ટાઈમ પછી મને તાવ આવી ગયો. પછી બીમાર પડી ગયો હતો. 1 અઠવાડિયા માટે મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો પાર્વતી જાદવમાં. હા, એવો બનાવ બન્યો હતો. એ કદાચ એ વિડીયો કે ફોટો હશે ને તો હું અમે શેર કરીશું, વિડીયો અમે અપલોડ કરીશું. બોલો. મેં એ ટાઈમે સ્પ્લેન્ડર બાઇક લીધું હતું
બાઇક મારું એકદમ ઓકે હતું. અને એ બાઇક લઈને હું અહીંયાથી નીકળ્યો અને તમે આ લોકેશન જોઈ લો, આ 3 રસ્તા, આ 3 રસ્તા ઉપર એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ અત્યારે આપણે જ્યાં બેહ્યા છીએ ત્યાં આવીને આંચકા મારીને મારું બાઇક બંધ થઈ ગયું. ઓકે કન્ડિશનમાં મારું બાઇક હતું પણ આંચકા વાગીને બંધ થઈ ગયું. એટલે મને થયું કે સારું શું થયું, મારા બાઇક તો ઓકે છે તો બાઇક બંધ કેમ નથી થયું. પછી હું ઉતર્યો બાઇક ઉપરથી, બાઇક મેં ડબલ સ્ટેન્ડ કર્યું, કિક મારવાની ઘણી સ્ટાર્ટ કરી પણ કિકથી સ્ટાર્ટ થયું નહીં મારું બાઇક. પછી મેં ફોન કાઢીને ઘણા ફ્રેન્ડને ફોન કર્યો પણ તમે સંજોગ જોશો એ ટાઈમે ફોનમાં ટાવર પણ નહોતું આવતું. જ્યારે હું કંપનીમાં હતો ત્યારે મારામાં ફૂલ ટાવર હતું પણ આ જગ્યાએ આવીને મારા ફોનમાંથી ટાવર જતું રહ્યું. કોઈ બી ફોન કરું તો ટાવર ના લાગે, ફોન ના લાગે. તો હું થોડો ગભરાઈ ગયો કેમ કે વાતાવરણ પણ એવું હતું, આવું જ વાતાવરણ હતું વરસાદનું. 3:30નો ટાઈમ હતો, કોઈ જ નહોતું. ખૂબ જ મને ડર લાગતો હતો. મેં હિંમત કરી બાઇકને ચાલુ કરવાનો પૂરો પ્રયાસ કર્યો અને હું જ્યારે આ કન્ડિશનમાં બાઇક અહીંયા ડબલ સ્ટેન્ડ કરીને બાઇકનો ચોક ચેક કરતો હતો ને પાછળથી મને કોઈએ બોલાવ્યો. એટલે મીન્સ તમારા નામથી બોલાવ્યો કે હેલો ઓય એમ કરી? એટલે મને નામથી બોલાવ્યો. એટલે તમારા જ નામથી? હા, મારા જ એવું નામથી. બી બની શકે ને કે નામથી બોલાવે, બરાબર. કદાચ તમને આની કોઈ સ્ટોરી કીધી હોય, સમજો, અને કોઈ તમારા મગજમાં એમને અમુક વાર એવું બનતું હોય કે આ કે ભાઈ તમે એમ કે ભાઈ આ રસ્તેથી નીકળે, આ રસ્તા ઉપર હવે તમે મને અત્યારે કીધું, બરોબર, તો મને બી એવું લાગે કે ભાઈ મને કોઈ પાછળથી બોલાવી રહ્યું છે. એવું કઈ થયું હતું કે ભાઈ આગળ શું થયું હતું તમારા જોડે? પણ મને જે ઘરે નિકનેમ મારું નામ નરેન્દ્ર છે પણ મને નર્યો કે મારા ફ્રેન્ડ્સ, મારા ઘરવાળા બોલાવે છે તો એ નિકનેમ બીજા કોઈને કેવી રીતે ખબર હોય? હું એ કન્ડિશનમાં બાઇક ડબલ સ્ટેન્ડ કરીને બાઇક જોડે નીચે બેઠો હતો. આ જ કન્ડિશન મારી હતી. બાઇકનો ચોક ચેક કરતો હતો અને મને પાછળથી બોલાવવામાં આવ્યો અને મેં જોયું તો કોઈ હતું નહોતું. બીજી વાર ફરીથી મેં કીધું મને આ આભાસ થયો હશે. ઓકે, એકલો છું એટલે આવી રીતે મેં આભાસ થાય. ફરીથી હું બેઠો આ કન્ડિશનમાં, બાઇકનો ચોક ચેક કર્યો તો કમ્પ્લીટ હતો, ઓકે બાઇકનું ચોક. તો પણ મારું બાઇક સ્ટાર્ટ નહીં થયું. તો મને થયું કે હવે ધક્કો મારીને હું બાઇક લઈ જાઉં. તમે અમને એ બતાવશો કે તમે કઈ બાજુ બેઠા હતા, કઈ તરફ? અહીંયા આપણે રોડ અહીંયા જ છે તો, અને આ જ 3 રસ્તા હતા, રાઈટ? આ 3 રસ્તા. આ 3 રસ્તા. ઓકે, અહીંયા બાઇક તમારું અહીંયા હતું? ના, બાઇક અહીંયા હતું મારું, ઓકે, અહીંયા હતું, સાઈડમાં હતું. અહીંયા મેં ડબલ સ્ટેન્ડ કર્યું હતું. આ મારી કન્ડિશન હતી. ઓકે, હું અહીંયા બેઠો હતો, અહીંયા સામે બસના થાંભલાની સામે ઓકે અહીંયા બેઠો હતો આ કન્ડિશનમાં. અહીંયા મેં મારું બાઇક ડબલ સ્ટેન્ડ કર્યું હતું. હું ચોક ચેક કરતો હતો. પછી છાંટા પણ ચાલુ થવા આવ્યા હતા. ચોક ચેક કર્યો, ચોક કર્યો હતો ને ફરીથી મને અચાનક કોઈએ બોલાવ્યો. એટલે આ બાજુથી અવાજ આવ્યો તમને? આ બાજુથી અવાજ આવ્યો. ગાઈસ તો જોઈ લો, આ લોકેશનથી નરેન્દ્રભાઈને અવાજ આવ્યો કે ભાઈ એમને કોઈએ નર્યો, જે એમનું નિક નેમ છે એ કહીને બોલાયો. એટલે ઓબ્વિયસ વસ્તુ છે, તમે સમજો રાતના 3 વાગ્યા હોય ને તમે આવા રોડ ઉપર ઉભા હોય અને કોઈ બોલાવે કોઈ બોલાવે, મારી તો ભાઈ પાટે. ખરેખર હું તો ચોખ્ખી વાત કરીશ. જો અત્યારે એકલો આવીને હું વિડીયો ના બનાવી શકું, કેમ કે અહીંયા તમે પ્રોપર યાર જોઈ શકો છો કે અહીંયા છે જ ડરાવનું. મને એકવાર બોલાવવામાં આવ્યો, મેં પાછળ જોયું, મને કોઈ દેખાયું નથી. ફરીથી મને એવું લાગ્યું કે મારા મગજનો વેમ વસા આવું હું પોતે પણ આવું મારા જોડે બનાવ બન્યો એની પહેલાં હું આ ભૂતમાં વિશ્વાસ કરતો નહોતો પણ મારા જોડે એ થયું ત્યારથી મને વિશ્વાસ આવી ગયો છે. તમને પણ એવું લાગતું હશે કે હું ખોટું બોલું છું પણ આ તો જેના જોડે વીત્યું હોય ને એમને જ ખબર પડે. આ જગ્યાએ આ ટાઈમ તો થોડો આનાથી ઓવર હતો, બેઠો હતો અને મને સમથિંગ 3:30 થી 4ની વચ્ચે ટાઈમ વધી ગયો અને 4નો આંકડો પડવાનો જ હતો. 3:45 આજુબાજુ હશે. મને ટાઈમ એક્ઝેક્ટલી એટલા માટે યાદ છે કે હું ત્યારે ફોન કરવાનો ખૂબ જ પ્રયત્ન કરતો હતો કે હું કોઈને અહીંયા મારી હેલ્પ માટે બોલાવું. એમ તો મારું ઘર અહીંયા નજીક જ છે. 3:45 શું કોઈ જાગતું ના હોય, એટલે આપણે ટાઈમ જોયો હોય કે ભાઈ આટલા વાગે કોઈ જાગતું હશે કે નહીં, પેલો પ્રશ્ન એ થાય દિમાગમાં. ચિંતન આપણે ટાવર હોય ને તો આપણે કોઈને ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ટાવર પણ નહોતો. ફોન જાય તો કોઈ ઉઠાવે ને. પછી મેં જેમ તેમ કરીને અહીંયા આવ્યો. આ બસ સ્ટેન્ડનો થાંભલો, તમે અહીંયા તો થાંભલો હતો, આ થાંભલા જોડે ઊભો રહ્યો. એ થાંભલા જોડે મને જતાંય બીક લાગે છે. હું એટલે આટલો દૂર બેઠો છું અને આ બંને મેં જોડે રાખ્યા છે કેમ કે હું એ દિવસ હજે મને બહુ જ ડર લાગે છે. અને હું એ બીજી એકવાર મને બીજી વસ્તુ સોરી કે તમે વિચારો ગાઈસ કે અડધી રાતે કોઈ માણસની બાઇક બગડી જાય
અત્યારે આપણે બોલીએ એટલે આપણને થોડું પેલું અત્યારે તો લાગે છે. બોલવામાં તમને મજા આવે છે હા. પણ જો આ વસ્તુ એકલામાં થાય ને તો જેની જોડે થયું હશે ને એ લોકો કોમેન્ટ કરજો પહેલા તો. એટલે તો આપણને વધારે ખ્યાલ તમે આવે. વિચારો કે એની જગ્યાએ તમે હોત તો તમે શું કરો? અહીંયા તો સારું લાગે છે કેમ કે અત્યારે પોતે મને એક બે એવા આભાસ થઈ ગયા છે અત્યારે એટલે અત્યારે કહેવા એવા બી નથી પણ આપણે જે વિડીયો છે ને એ જેમ બને એમ જલ્દી ફિનિશ કરીને પછી આપણે જઈશું બહાર. પછી વાત કરીએ કારણ કે અહીંયા મને લાગતું નથી વધારે ઊભું બધું રહેવાનું. વધારે ઉભું રહેવાય કેમ કે ટાઈમ હવે સો over. નરેન્દ્રભાઈ અવાજ આવ્યો તમે અવાજ તમને સંભળાયો તો એ પાછળથી બોલાય એક વાર બીજી વાર બી બોલાય રાઈટ પછી તમે ગભરાઈને આ બાજુ આયા હા થાંભલા જોડે હું ઓકે, આવીને થાંભલા બોલ્યો, બાજુ થાંભલો આયા. હતો પછી એક ઠંડી એમ હવાની ઝોંકો આવ્યો એવી રીતે પવન તેજ ગતિથી એમ ચાલી રહ્યો હતો ચાલુ વરસાદ સાથે અને હું અહીંયા એક આ ઝાડ છે તમને જોઈ રહ્યા છો આ ઝાડ અને આ થાંભલો આ જગ્યાએ ઊભો હતો આ પોસ્ટ ઓફિસ છે આ કન્ડિશનમાં તમે મારા જોડે રહો મને થોડો ડર લાગે છે હા 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 કઈ નહીં અમે છીએ અત્યારે કઈ ડરવાની જરૂર નથી આવો. આ જ જગ્યા હતી આ થાંભલાથી હું ચાલી વરસાદ ફાસ્ટ થઈ ગયો આ ઝાડ નીચે ઊભો હતો અને પહેલી વસ્તુ તો આ ઝાડ તમે જોવો guys. અહીંયા ઊભું રહેતા બી અત્યારે પેલું થઈ રહ્યું છે કે ભાઈ અહીંયા એકચ્યુઅલી હું અત્યારે ડરી ગયો કેમ કે અત્યારે જગ્યા જેવી છે કઈ નહીં ચલો આપણે આગળ જઈએ વિડીયોમાં શું થયું હતું આગળ આ જગ્યાએ હું ઊભો હતો બસ આ તમે જોઈ રહ્યા છો બસ આ જ કન્ડિશનમાં આ ઝાડ હલતું હતું અને બહુ એટલે બહુ જ ડર અંદરથી ફીલ થતું હતું મને જેમ તેમ કરીને હું મન મક્કમ કરીને અહીંયા વરસાદની બંધ થાય એની રાહ જોતો હતો બાઇક મારું ત્યાં ડબલ સ્ટેન્ડ કરેલું પડ્યું હતું અને વરસાદ તો એ બંધ થવાનું એવું લાગતું નહોતું મને અને પછી આ પોસ્ટ ઓફિસ જે તમે જોઈ રહ્યા છો ને આ કિનારી છે ને ત્યાં મને અચાનક તે નાના છોકરાની રડવાનો અવાજ આવ્યો ગાઈસ મને એક થોડો second, ડર લાગે એક છે second. આપણે એક કામ કરીએ જગ્યા ચેન્જ થોડું ચેન્જ કરો આપણે અહીંયા ઊભું રહ્યા જેવું Actually આવી રહ્યા છીએ મને એ જગ્યાએ થોડો વધારે ડર થોડીક મને બી ડર લાગ્યો જ એટલે થોડા આગળ જઈને હું તમને સ્ટોરી કહીશ કેમ કે જો અત્યારે બી ત્યાં કોઈ છે એવું લાગે છે કઈ નહીં આપણે થોડા આગળ જઈએ ચલો બસ ગાઈસ તમે એક સેકન્ડ શાંતિથી એકવાર ખાલી તમે સાંભળો શાંતિથી અવાજ તમે ચૂ 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 પંખીની નહીં એના સિવાયની બીજી એક હું એમ અલગ કહીશ type ની અવાજ પહેલા ખતમ કરીએ આ વિડીયો અને અહીંયાથી પહેલા જઈએ આગળ પછી આપણે બીજી ચર્ચા પહેલા કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ પછી નરેન્દ્રભાઈ તમે ઝાડ નીચે ઊભા હતા એના પછી શું એ મેં તમને લોકેશન બતાવી હમ ત્યાંથી મને નાના છોકરું આવે આપણે જે 4 વર્ષનું 5 વર્ષનું હા, ચાર વર્ષ. ઓકે. એનો રડવાનો મને અવાજ સંભળાયો તો મને એવું થયું કે કોઈ નાનું છોકરું રડે છે તો હું જરા જોઉં શું સિચ્યુએશન છે કોઈ તકલીફ છે છોકરાને શું બનાવશે એ જોવા માટે મેં થોડું આમ જે મેં એ લોકેશન હું તમને જોઈને નહીં બતાવી શકું કેમ કે મને વાંધો નહીં, ત્યાં તમે અહીંયાથી હું હમણાં explain કરી શકો છો. એક્સપ્લેન કરું તમને સમજી લો એ ઝાડ છે ને એ આ જ ઝાડ છે એવું સમજો એક તમે મિનિટ હું પાછળ જતો રહું. એ જ ઝાડ છે ત્યાં નહીં જઈ શકું મને બહુ જ ડર લાગશે એટલે હું અહીંયા અહીંયાથી બતાવી તમને દો, બતાવું અમે છીએ જ. તમે બતાવો તમે ફૂલ ચપ્પલ આ કન્ડિશન હતી હું અહીંયા જતો અને મને પાછળથી નાના છોકરાનો રડવાનો અવાજ આવ્યો મેં પાછળ જોયું તો કોઈ મને દેખાયું નહીં ત્યારે આ બધી એંગલો નથી ત્યાં પોસ્ટ ઓફિસ પાસે હું ગયો આગળ જ્યારે અહીંયા જંગલ જ હતું લગભગ અહીંયા જંગલ જ હતું Almost. 4 વર્ષ પહેલા એટલે અત્યારે બી અહીંયા એટલું બધું તમે જોશો કે એટલો બધો બી વિકાસ નથી અને અંદર તો હું અગર બતાવશે કેમેરામેન તો બતાવશે કે જો અંદર આખું કંઈક અલગ જ છે જેમાં આપણે જઈ ના શકે અને એકચ્યુઅલી મેં બી હું તમને કહી શકર કે મેં અહીંયા એક સ્ટોરી સાંભળી હતી હું તમને કહું થોડાક આગળ બહાર આવી જઈએ આપણે અહીંયા બી મેં એક સ્ટોરી સાંભળી હતી કે અહીંયા છે ને એક લાલ સાડીવાળી બેન ફરતી હતી એટલે આ જ રોડ લગભગ અત્યારે સ્ટોરી એટલી બધી રીબી નથી કેમ કે લાઇટ બધું છે એટલે પણ તો બી પબ્લિક તો અહીંયા નથી જ આવતી હું બી ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું એમ કહીશ તમને કેમ કે આ સ્ટોરી જે હતી ને આપણે જ્યાં યુટ્યુબમાં છે ને એવું કરવાનું છે ને કે ભાઈ જે કોઈએ ના કર્યું હોય ગુજરાતીમાં બરોબર તો આમની સ્ટોરી પર ફરી પાછા આવજો તો ત્યાં એ ગયા બરોબર એમને જે બતાવ્યું એ છોકરું પછી છોકરું રિયલ હતું કે પછી કોઈ એવો ઇન્સિડન્ટ હતો એમાં શું હતું એ ઘટનાની હું જો વાત કરું છું મારા રોંગટા ઊભા થઈ જાય છે એ છોકરું રિયલ હતું કે ભૂત હતું મને હજુ સુધી મારી લાઈફમાં મને ખબર નથી પડી પણ હું જ્યારે પાછળ ફરીને જોયું એ છોકરું મને દેખાયું નહીં મેં પછી થોડું ગૌર કરીને ધ્યાનથી જોવાનો એ જગ્યાએ મેં ટ્રાય કર્યો તો મને જોતા ગાઈસ મને થોડી ડર લાગે છે કઈ નહીં હું થોડો
મને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, અમે ઊભા છે. તમે ડોન્ટ વરી ગાઈઝ, વી આર પોઝિટિવ, થિંક પોઝિટિવ, નથિંગ. આમાં કેવું છે ખબર અત્યારે હાલમાં આ કહેશું ને આપણે તો કોઈને તમારા તરફથી એક જાણવા મળશે કે ભાઈ આ બી થઈ રહ્યું છે, એમ કહેવાનો મતલબ. બરોબર. એટલે જેમ અત્યારે આપણે સાંભળ્યું ચિંતન કે ભાઈ આમને છોકરું તો જોયું, તો એ છોકરું તમે જોયું એટલે મીન્સ એની હાઈટ શું હતી, રિયલ હતું કે એટલે એનું કામ કરવું શું હતું, દેખાતું એનો હતું, છોકરો હતો કે છોકરી હતી. હું તમને હવે એ જ વાત કરું. હા. મને છોકરાનો અવાજ સંભળાયો, Okay. મેં જોયું, પહેલા મને કોઈ દેખાયું નહીં, ઓકે ના કોઈ છોકરું દેખાયું, ના કોઈ માણસ ઓકે, દેખાયું, એટલે મને કઈ દેખાયું નહીં પહેલી કશું વાર. દેખાયું નહીં. Okay. ફરીથી મેં ગોર કર્યું કે ભાઈ શું અહીંયા અવાજ શેનો આવે છે, અને મેં જોયું એક નાનું છોકરું હતું. આટલું. બીજી વાર આટલી સમથિંગ એની હાઈટ હશે, ઓકે બરાબર. 2-4 વર્ષ અને વ્હાઈટ કલરના ક્રોપ ટાઈપ એ છોકરી હશે લગભગ, વ્હાઈટ કલરનું ટોપ ટાઈપ એને પહેર્યું હતું, નાના છોકરાઓ જે પહેરતા હોય. નોર્મલ કપડા એમ. નોર્મલ હશે. હા, એટલે સમજી અને ગયો. મને જોઈને ખૂબ જ ડેડલી રીતે હસવા લાગ્યું. એ વાત હજે મને એ સપનામાં આવે છે. એટલે મીન્સ એ તમે જોયું અને તમને જોઈને હસવા મળ્યું. હસવા માંડ્યું, હસવા લાગ્યું. આ અત્યારે આપણને સારું લાગે. એટલે રડતું હતું પણ પહેલા. આવું જ થતું હોય. અને પછી એ હસવા લાગ્યું. એને એ હસી તમે સાંભળો તો તમે હસો નહીં, તમારી રાતોની ઊંઘ ઉડી જશે. એક અમે નાનો બ્રેક લીધો હતો એકચ્યુઅલી, કેમ કે અહીંયા થોડુંક એવું લાગતું હતું અમને, એવું તો અમને થોડીક એટલે આગળ જઈએ. ચલો. મને ખૂબ જ અત્યારે આ વાત કહેતા ડર લાગતો હતો, એટલે થોડો નાનો બ્રેક લીધો. અને દેવે અને ચિંતાને મને ફરીથી થોડો મોટિવેટ કર્યો કે આ વાત તમે આગળ કરો તો કોઈ બીજા જોડે આવી ઘટના ના થાય અને એ લોકો થોડા ચેતવીને રહે. ગાઈસ, વાત કરવાનો કોઈ ડર નથી, પણ એ જગ્યા ઉપર આવીને, એ મેન છે. એ સ્થળ ઉપર ઊભા રહીને તમે એ જે ઘટના બની, જે તમે આમ યાદ રાખવા બી નહીં માંગતા હોય જીવનની અંદર, એ અમે એક્સપ્લેન કરીએ. એના કારણે નરેન્દ્રભાઈને વધારે અનકમ્ફર્ટેબલ લાગે હવે છે. અત્યારે હું તમને કહું, અભી હાલ જસ્ટ હું બ્રેકમાં એ સાઈડ ગયો હતો ને, તો મને બી થોડાક અવાજ આવતો હતો. ઓફકોર્સ કે મતલબ મનમાં ફરતું હોય એટલે આવતા હોય. જસ્ટ તમને એક વાત શેર કરી, આપણે આગળ ચર્ચા કરીએ અને જલ્દી વિડીયો બતાવવાની બીજી કોશિશ વસ્તુ કરીએ. એ છે કે આ છેલ્લી વાર તમને કહ્યું કે ખરેખરમાં અમે આ સ્પોટ ઉપર એટલા માટે અમે આ વિડીયો અંદર રૂમની અંદર બેસીને, બનાવી શકીએ. સ્ટુડિયોની અંદર Podcast કરી બેસીને શકીએ. શાંતિથી એક મસ્ત ખુરશી અને એસી ચાલુ કરીને બનાવી પોડકાસ્ટ શકીએ. વિડીયો બનાવી બનાવી શકતા હતા. બટ અમે એવું નથી કર્યું. ખરેખર અહીંયા આવીને તમને જે એનર્જી ફીલ થશે ને, means કંઈક અલગ તમે હશે. વધારે ત્યાં નહીં ઉભા રહી શકો. મીન્સ કહેવાનો મતલબ કે તમે એનર્જી જે હશે ને એકદમ બહુ નેગેટિવ એનર્જી, કહેવાનો મતલબ કે અચાનક જ તમને લો ફીલ થવા મળે. અચાનક અલગ અલગ તમને- મને અત્યારે આંખોમાં કંઈક થઈ રહ્યું છે, મને નહીં ખબર બધું શું થઈ રહ્યું. કંઈ નહીં, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, આગળ જઈએ. શું છે પછી આગળ? એની સ્માઇલ એટલી ડેડલી, એટલી ખતરનાક હતી. મેં આ જુદ્ધીમાં જિંદગીમાં પણ આવો ડર અનુભવ નહોતો કર્યો, એટલો એ ટાઈમે મેં અનુભવ કર્યો. એ છોકરું હસ્યું ને ત્યારે એક વસ્તુ સમજી શકો કે એમ એવું થઈ ગયું હતું મને કે આજે હું ઘરે નહીં પહોંચી શકું, એવું અંદરથી મને ફિલિંગ આવી ગઈ હતી. પછી તેમ કરીને મેં થોડી હિંમત કરી કે કદાચ કોઈ રિયલ નાનું છોકરું હોય, કેમ કે હું ભૂતમાં એ ટાઈમે બિલકુલ નહોતો એટલે આપણને એમ માનતો. હોય કે ભાઈ નાનું છોકરું કદાચ મજાક મસ્તી કરતું હા. હોય, એવું બને. આ ઘટના મારા જોડે થઈ એની પહેલાં હું આ બધામાં બિલકુલ નહોતો માનતો. મેં ફરીથી થોડો ટ્રાય કર્યો, એ છોકરાને બોલાવવાનો ટ્રાય કર્યો. બકા, મેં કીધું આપણો ગુજરાતી લોકો ના કોઈ બીને જ્યારે ના ઓળખતા હોય બકા કહીને બોલાવી. અમે બૂમ પાડી એને, બકા કોણ છું, અહીંયા આવો. મેં એને કીધું. એ છોકરું હસીને દોડી ગયું અંદર. એ હસીને દોડી ગયું અંદર. એમ એટલી સ્પીડમાં દોડ્યું, હું એને એમ જોતા મારી આંખોના સામેથી ગાયબ થઈ ગયું. અને થોડીક વાર માટે હું આમ એક ઝાટકે ત્યાં આમ જોતો રહી ગયો કે આ મારા જોડે શું થઈ રહ્યું છે, જે મેં મારી લાઈફમાં ક્યારેય પણ અનુભવ નહોતો કર્યો. આ મારી જોડે શું થઈ રહ્યું છે દેવ ચિંતન, આ મારા રિયલ એક્સપિરિયન્સ કહું છું. એ ટાઈમે મને ખબર નહીં પડ્યો કે આ મારી જોડે શું થઈ રહ્યું છે. એટલે તમે એ છોકરીને બોલાયા પછી એ છોકરી હસી બી હતી, રાઈટ ને? હા, હસીને પછી ગાયબ થઈ ગઈ. ગાયબ એટલે મોશન, એટલે દેખાયું કે ભાઈ જાય છે, દેખાયું, પણ એટલી ગાયબ. સ્પીડમાં એમ. એકદમ ગાયબ. પછી મારો પછી એમ ડર, નહીં, તમે હું એમ કહું છું તમને, પછી તમે એની જોડે જવાનું ટ્રાય કર્યું કે પછી ભાગવાનો ટ્રાય કર્યો કે ભલે બાઈક અહીંયા રહી, હું અહીંથી ભાગ? તમને ખબર જ છે પહેલો ખ્યાલ આપણા મગજમાં એ જ આવે
કે ભાગો અહીંયાથી. ભાગો એ બરાબર. પેલા જ હોય ભાગો અહીંયાથી. પણ હું એ ટાઈમે ભૂતમાં માનતો નહોતો. મને થયું કે કોઈ બાળક હશે. હું આ જે પોસ્ટ ઓફિસની જે એંગલ મેં તમને બતાવી, દીવાર જેવું છે, નાની દીવારો એંગલો, એના ઉપર ચડીને કૂદવાનો ટ્રાય કર્યો અને હું દિવાલથી કૂદવા જ જતો હતો. મેં નીચે જોયું, નીચે છોકરું હતું. નીચે છોકરું હતું. એ સીન તમે થોડા હજે દૂર આવી જઈશું એ જગ્યાથી. 2 ફૂટનો મારા પગ અને એ છોકરા વચ્ચેનો અંતર વચ્ચે હું આ રીતે મોઢું નીચે કરીને મેં જોયું. 1.5 મિનિટ સુધી ચિંતન દેવ, 1.5 મિનિટ સુધી હું ખાલી આમ જ જોઈ રહ્યો હતો. એ છોકરું એની ડેડલી, એની ખતરનાક સ્માઇલ દાંત બતાવતા મારા સામું જોઈ રહ્યો હતો અને હું એના સામું જોઈ રહ્યો હતો. અને 1.5 મિનિટ સુધી મને મગજ કશું જ કામ નથી કરતું હતું. હું આવી રીતે એના સામું જોઈ રહ્યો હતો. મને કશું સૂઝે ના. તમે એમ સમજી શકો કે હું ભાન ભૂલી ગયો હતો કે હવે મારે શું કરવું. અને 1.5 મિનિટ જેવી પૂરી થઈ અને આમના જેમ હોશ આવ્યો એવું થયું અને હું તરત પાછળના ભાગે, આમ માથાના પાછળના ભાગે એ જગ્યાએ હું પડ્યો. હું પાછો ઊભો થયો. મેં આ પોઝિશનમાં તમે આ એક્ટિવા જોઈ રહ્યા છો. આ એક્ટિવા દીવાર સમજો, કેમ કે મને ત્યાં જવાનું રિસ્ક નહીં લઉં હું. ભલે આ વાતને 4 વર્ષ થઈ ગયા હશે પણ મને હજે પણ એ જગ્યાથી એવો ડર લાગે છે. આ તો મારા જે 2 ફ્રેન્ડ છે એમના મોટિવેશન અને એમના કહેવા ઉપર હું આ જગ્યાએ આવ્યો છું. આ દિવાલ સમજો તમે. અને હું ફરીથી આવી રીતે મેં જોયું. શું સમજો તમે? છોકરું ફરીથી ગાયબ. હવે હું શું કરું? હું કશું જ સમજ્યો નહીં. પાછો મારા બાઇક જોડે આવ્યો અને ફરીથી મેં મારા ખીચામાંથી ફોન કાઢ્યો. ફરીથી મેં ટાવર આવી ગયો તો મારા ફોનમાં ફોન કરવાનું ચાલુ કર્યો અને મેં સૌથી પહેલાં ફોન કર્યો મારા ભાઈને, મારો નાનો ભાઈ. એને મેં ફોન કર્યો કે મને અહીંયા લેવા આવો ફોન. પણ એને 3 વાર મેં ફોન કર્યો. હજી પણ એ રાત મને યાદ છે. 3 વાર મેં એને ફોન કર્યો. એને મારો ફોન ના ઉઠાવ્યો. 4 વાગ્યા હોય એટલે કોણ ફોન ઉઠાવે? આપણે સુતા હોય બધા. ફરીથી મેં ટ્રાય કર્યો ફોન. મારા બીજા એક ભાઈબંધ, મુકેશ નામ છે ભાઈબંધનું, એને મેં ફરીથી એને ફોન કર્યો. કદાચ એ ભાઈબંધ મને લેવા આવે તો ભાઈએ ફોન ના ઉઠાવ્યો. મુકેશને ફોન કર્યો. મુકેશે ઊંઘની હાલતમાં, એ ઊંઘમાં હતો ને એને મારા જોડે વાત કરી કે બોલ શું થયું, કેમ મોડી રાતે તે ફોન કર્યો. મેં એને સમજાવી નહીં શક્યો. મેં એને બસ એટલું જ કીધું, તું ગમે ત્યાં હોય મને GIDCમાં પોસ્ટ ઓફિસે લેવા આવી જા. એટલામાં મારો ફોન ઓટોમેટિક કટ થઈ ગયો. બાઇક જોડે ઊભો હતો. મેં પાછળ જોયું તો કોઈ ઓરત મને દેખાઈ અને એ છોકરું એના જોડે ઊભું હતું. અને 4 વાગ્યાના 10-15 મિનિટ ઉપર થઈ ગઈ છે. મેં ફોન કર્યો હતો મુકેશને, એટલે યાદ છે મને. અને પછી મને એમ થઈ ગયું કે હવે બાઇક મેકીને ભાગો અહીંયાથી. બાઇક ચાલુ નહોતું થતું. મેં ભગવાનનું નામ લીધું ને ફરીથી એકવાર બાઇકને કિક મારી. મારું બાઇક ચાલુ થઈ ગયું અને હું અહીંયાથી નીકળ્યો. હવે તમે એવું સમજો કે મારા જે દાદા પરદાદાઓ એવું કહે છે કે 4 વાગ્યાનો જે ટાઈમ હોય ને એ ભૂતોનો ના હોય. લાગે એ ટાઈમ 4 વાગી ગયા હતા એટલે હું બચી ગયો. અને હું અહીંયાથી જેમ તેમ કરીને સમજી લો કે મેં આ ખરાબ રોડ હતો એ ટાઈમે અને અહીંયાથી મેં 50-60થી ચાલુ કરીને 90 સુધી બાઇક ભગાઈને અહીંયાથી હું ગયો. હવે આનાથી ડિટેલમાં ચર્ચા હું તમને નહીં કરી શકું કેમ કે મને અહીંયા ખૂબ જ ડર લાગે છે. આ મેં તમને શોર્ટમાં સ્ટોરી સમજાવી. તમે ક્યારે પણ 2 થી 4ના ગાળા વચ્ચે આ જગ્યાએ આ ટાઈમે ક્યારે આવતા નહીં. હવે હું કહીશ લાસ્ટમાં દેવ કે હવે આપણે એક કામ કરશું. હવે જે બી લોકોના અમદાવાદમાં ખ્યાલ હોય કે કઈ જગ્યા ભૂતિયા છે ત્યાં અમને કોમેન્ટ કરે, ત્યાં અમે નેક્સ્ટ વિડીયો ત્યાં બનાવશું. બસ હવે અમે નીકળીશું હવે અહીંયાથી ફટાફટ. અહીંયા સિરિયસલી ગાઈસ તમે જોવો, અહીંયા તમને કઈ ફીલ થશે કે અહીંયા ઊભું રહેવા જેવું છે જ નહીં. અને આ બધો ઇન્સિડન્ટ આ જગ્યા ઉપર આ ઇન્સિડન્ટ જે બધા થયા છે ને
એના માટે અહીંયા તમને હું બતાવીશ આગળ એક મંદિર બી બનાવ્યું છે દેવભાઈ. હા આગળ એક મંદિર છે એ બહુ અત્યારે મોટું થઈ ગયું, પહેલા નાનું હતું મને જે પ્રમાણે ખ્યાલ છે. હું આગળ એક મંદિર બતાવું તમને. અને આપણે આના પછી એક એવી સ્ટોરી લેવાની છે જેમાં એવું છે કે તમે કદાચ નામ સાંભળ્યું હોય તો અરવિંદ મિલ. અરવિંદ મિલ બાજુ સ્મશાન છે. સૌથી વધારે જ્યાં ભૂતિયા ઇન્સિડન્ટ થતા હોય છે. જો આ વિડીયોમાં 100 લાઈક આવી જાય તો આપણે ત્યાં જઈને વિડીયો આવી છે કે ત્યાંનો કોઈ ભૂતિયા ઇન્સિડન્ટ આપણે લેશું. હવે આગળ હું તમને મંદિર બતાવું. અને આ મંદિર છે જ્યાં બનાવેલું છે અહીંયા બાપા સીતારામનું, તમે જોઈ શકો છો. અને અહીંયા બીજા મહાદેવનું મંદિર છે. આ એકચ્યુઅલી એક ઇન્ડસ્ટ્રીયલ છે ને, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ બધું વધારે થતું હોય છે. રાઈટ. તમે સાંભળ્યું હોય. અને મને એક બીજો બી ખ્યાલ છે એક તમે નાગરવેલ હનુમાન કરીને છે, નાગરવેલ હનુમાન ત્યાંની એક સ્ટોરી મેં સાંભળી હતી. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું આ વિશે. બરોબર, ચલો કંઈ નહીં, આજના વિડીયો માટે આટલું જ. હવે આપણે નવું કંઈક કરશું. અને હવે અમને રજા આપો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બસ જોડાયેલો અમારી ચેનલમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ.